હાય મિત્રો, હું મિલન ચૌહાણ એક નવા વિડીયો સાથે. આ વિડીયોમાં આપણે ગુણાકાર કેવી રીતે અને ફાસ્ટ કેવી રીતે ગણી શકીએ એ શીખવાના છે. આ વિડીયો આવનારે પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી અને તલાટી અને જુનિયર ગાર્ડમાં બહુ જ ઉપયોગી છે. આ વિડીયોમાં આપણે કોઈ પણ બે આંકડાની સંખ્યાનો ગુણાકાર બે આંકડા સાથે અને બીજી જેમ કે ત્રણ આંકડાની સંખ્યાનો ગુણાકાર ત્રણ આંકડા છે અને આ ગુણાકાર ઝડપી અને 10 સેકન્ડમાં કેવી રીતે ગણી શકાય તે રીતે શીખીએ. તો ચાલો આ વિડીયોમાં આપણે શીખીએ. 54 ગુણ્યા 36 છે. નોર્મલ રીતે ગણવા જઈએ તો બહુ ટાઈમ જાય અને સમય પણ જાય. તો આપણે આ ફાસ્ટ કેવી રીતે ગણીએ એ શીખીએ. તો એકમનો દશકનો સ્ટેપમાં ગણે. જો સ્ટેપ 1 દશકનો અંકનો ગુણાકાર દશક સાથે એકમનો અંકનો ગુણાકાર કરો. 5 તારીખ 15 મૂક્યા. એકમનો અંકનો ગુણાકાર એકમ 4 ગુણ્યા 6 24 મૂક્યા. હવે આ પૂરું થઈ ગયું. એના પછી સ્ટેપ 2 પહેલે એકમનો અંકનો ગુણાકાર એકમ દશકનો ગુણાકાર. આમાં દશકનો ગુણાકાર એકમના અંક સાથે ને એકમનો ગુણાકાર 6 પંચો 30 4 તારીખ 12. આમાં આપણે સરવાળો મારવાનો. આનો સરવાળો કેટલો થાય? 2 0 2 3 ને 1 4. હવે આમાં આપણે સરવાળો કરો પણ કેવી રીતે? એક અંક છોડીને આ એક અંક એને છોડીને 42 લખીએ. તો આનો સરવાળો મારે 4 2 2 4 4 9 ને 1 કેટલો આવ્યો? 19 આનો ગુણાકાર આ આવે. પણ નોર્મલી આપણે ગુણાકાર આવે તો આટલી સ્પીડમાં જવાબ ના આવે. 19 નો આની એક બીજી પણ રીત છે. નોર્મલી એ રીત શીખીએ. ચાલો સેમ ટુ સેમ આવી જ રીતે પણ એ રીત શીખીએ. ઇમોશનલી ના લખાય. 54 ગુણ્યા 36 આ એકમનો અંકનો ગુણાકાર એકમના 6 ચોક 24. પણ આમાં એક જ ઓકડો મેળવાનો. 24 નો ચોકડો વધી પડી 2. હવે આમાં ક્રોસ ગુણાકાર કરો. 4 તારીખ 12 6 પંચો 30. આ બધાનો સરવાળો મારો કેટલો આવે? 2 2 4 1 ને 3 4. હવે એક ઓકડો જ મેળવાનો. એક ઓકડો મેળો કેટલા આવી? 4. વધી કેટલી આવી? 4. હવે છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર દશકનો બધા 5 તારીખ 15 હોય મેળો તો કેટલો? 5 ને 4 9 1 કેટલો આવ્યો? બે ઓકડાના ગુણાકાર માટે તમે એક આ રીત અને આ રીત બંને સેમ જ છે પણ થોડી અલગ છે ડિફરન્સ. તમને જે ફાવે એ તમે વાપરી શકો. એવી જ રીતે બે આંકડાનો એક ઓર એક્ઝામ્પલ લઈને ગણી. દશકનો અંકનો ગુણાકાર દશક 4 2 8 પણ બે આંકડા મેળવાના 0 8. એકમનો અંકનો ગુણાકાર એકમમાંથી 3 ચોક 12. હવે સ્ટેપ 2 માં શું કરવાનું? દશકનો અંકનો ગુણાકાર એકમના અંક સાથે એકમનો ગુણાકાર દશકના સાથે. ચોકું 16 3 2 6 6 6 12 વધી પડી 1 કેટલો આવ્યો? પણ એક ઓકડો છોડીને લખવાનો. 2 3 10 વધી પડી 1 કેટલો જવાબ આવ્યો? 10. એવી જ રીતે આપણે બીજી રીતથી શીખીએ. 24 છેલ્લા બે ઓકડાનો ગુણાકાર પણ એક જ ઓકડો લખવાનો. 3 ચોક 12 12 નો એક ઓકડો વધી પડી 1. હવે ક્રોસ ગુણાકાર. ચોકું 16 3 2 6 7 6 6 12 ને 1 13. તેનો તગડો વધી પડી 1 કેટલા આવ્યા? 23. એક ઓકડો લખો તો કેટલા આવી? 3 વધી પડી 2 4 2 8 8 ના વધી જેટલા થઈ ગયો 10 થઈ ગયો. 10 મૂકી દો. કેટલો જવાબ આવ્યો? 10 32. આ બંનેમાંથી તમે એક રીત વાપરી શકો. 50 ની આસપાસ સંખ્યાનો ગુણાકાર તમને 54 58 50 ની આસપાસ સંખ્યા તમે
બે આંકડાની સંખ્યાનો ગુણાકાર એ રીત પણ વાપરીને ગણી શકો, પણ બે આંકડા 50 ઇન્ફિબલ શ્રેણી રીત, જેમ કે 54 આ 50 થી કેટલા વધારે પ્લસ, એવી રીતે 58 ગણો, આ 50 થી કેટલા વધારે પ્લસ 8. હવે 58 માં તમે 4 ઉમેરો કે 54 માં 8 ઉમેરો, બંને આંકડો એક જ આવશે. જેમ કે 58 માં 4 ઉમેરો તો આંકડો કેટલો આવે 62. 60 આ રીત કે આ જે આંકડો એના અડધા કરવાના, કેટલા અડધા, કોના અડધા કેટલા થાય 62 ના અડધા 31. હવે આ જે બે સંખ્યા મળી એનો ગુણાકાર કરવાનો. શું કરવાનું? ગુણાકાર. 8 ચોક 32 ના પાછળ લખીએ આ સંખ્યાનો ગુણાકાર. તમે બે આંકડાની સંખ્યાનો ગુણાકાર કરીને ગણી શકો. આ રીતે 50 ની આસપાસ લઈને ગણી. પહેલા શું કરવાનું? બેનો ડિફરન્સ લખવાનું કે 50 થી કેટલા વધારે કે ઓછા લખવાનું. ક્રોસમાં જોઈ લેવાનું, બે સેમ થાય, બે સેમ થતા એનો અડધો કરવાનો, જે બે આંકડા આવ્યા એનો ગુણાકાર કરી પાછળ લખી દેવાનું. પહેલા એક્ઝામ્પલમાં જોયું હતું કે બંને સંખ્યાઓ 50 થી વધારે હતી. આ એક્ઝામ્પલમાં જોયું બંને સંખ્યાઓ 50 થી ઓછી. 47 એ 50 થી કેટલી ઓછી છે? -3. 44 એ 50 થી કેટલી ઓછી છે? -6. જેમ પેલા હું કરી તું આગળ એ રીતે કરો. 44 માં 3 બાદ કરો તો કેટલા આવી? 41. 47 માં 6 બાદ કરો તો કેટલા આવી? 41. 41 ના શું કરવાના? અડધા કરવાના. અડધા કેટલા થાય? 41 ના અડધા કેટલા થાય? 20. 40 ના અડધા 20 અને 1 નો અડધો 0.50. પણ આ પોઈન્ટ લેવાની જરૂરત નહીં હોય, ડાયરેક્ટ લઈને 20 50 આવે. 20 50. હવે આ બંનેનો ગુણાકાર કરો. બંનેનો ગુણાકાર કેટલો થાય? 6 તરી 18. હું 18 ઉમેરી દઉં. 8 8 5 નહીં 6 0 0. જવાબ કેટલો આવ્યો? 20 68. આ બંનેનો ગુણાકાર. જો બંને પ્લસ માઇનસ તો બંનેનો ગુણાકાર કરો પ્લસ થાય. એવી રીતે માઇનસ પ્લસ હોય તો આમાંથી બાદ કરી. એક એક્ઝામ્પલ શીખીએ. આપણાના બંને પ્રશ્નોમાં જોયું કે બંને સંખ્યાઓ કો તો 50 થી વધારે હતી, કો તો બંને સંખ્યાઓ 50 થી ઓછી હતી. આ એક સંખ્યા 50 થી ઓછી, આ એક સંખ્યા 50 થી વધારે. જેમ પેલા માં ગણતા એ રીતે ગણવાનું. 48 કેટલી છે? 50 થી કેટલી ઓછી છે? 2. 53 માં ગણવા જો 50 થી કેટલી વધારે છે? +3. 53 માં 2 બાદ કરો અથવા 48 માં 3 ઉમેરો. 53 માં 2 બાદ કરો તો 51 48 માં 3 ઉમેરો 51. આપણે 51 ના શું કરવાના? અડધા. 51 ના અડધા છે એના કારણ 50 ના અડધા કરો પછી 1 નો અડધો 50. 0.50. પણ આમાં આપણા પોઈન્ટ લખવાનો નહીં. 0.50 આવ્યું. આ બંનેનો ગુણાકાર. પેલામાં બંને પ્લસ હતા અથવા બંને માઇનસ હતા કે પ્લસ થતો. આમાં પ્લસ ને માઇનસ છે. 3 દુ 6 પણ કેવા આવી? માઇનસ. આ માઇનસ આવ્યા ને, જો પેલામાં પ્લસ કરતા તો આમાં માઇનસ કરવાના. માઇનસ કરો 50 માં 6 કાઢ દો 0 માં 50 માં 6 કાઢો તો કેટલા આવે? 44 ને વધી 25. જવાબ કેટલો આવ્યો? 44. 100 ની નજીકની સંખ્યાનો ગુણાકાર કેવી રીતે? જેમ બે આંકડાની સંખ્યાનો ગુણાકાર કેવી રીતે? 50. એવી જ રીતે 100 ની ગણો. એક સંખ્યા લો 103 નજીક અને 107. હવે બે આંકડાનો ગુણાકાર કરીએ 50 માં કરીએ એવી રીતે જ કરવાનો. 103 લખો. આ 103 100 થી કેટલી નજીક? 100 થી કેટલી વધારે? 3. આ 100 થી કેટલી? બસ. ઓમાં 3 ઉમેરો કો તો ઓમાં 7 ઉમેરો. બંને સંખ્યા કેટલી આવે? 110. પેલામાં અડધા કરતા અડધા કરવાની જરૂર નથી. તો આ બે સંખ્યાનો ગુણાકાર.
7 તરી 1 પાછળ મૂકી દો આ સંખ્યાનો ગુણાકાર. હવે શીખ્યા કે બંને આંકડા 100 થી વધારે હતા, આ બંને આંકડા 100 થી ઓછા છે. એ જ રીતે ગણીએ 94 97. 94 અહીં એ 100 થી કેટલા ઓછા છે? -6. 97 કેટલા ઓછા છે 100 થી? -3. હવે 97 માં 6 બાદ કરો કે 94 માં 3 બાદ કરો, બંને આંકડો કેવો આવે? એક જ આવે. કેટલો આવશે? 97 માં 6 બાદ કરો તો કેટલો આવે? 91. હવે આગળમાં શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. બંને કેવાય? માઇનસ માઇનસ. બંનેનો ગુણાકાર થાય તો પ્લસ થઈ જાય. 6 તરી 18. પાછળ મૂકી દો. જવાબ કેટલો આવ્યો? 9118. 3 આંકડાની સંખ્યાનો ગુણાકાર. 3 આંકડાની સંખ્યાઓ તો કેવી રીતે કરી? જેમ કે 211 અને 301 ના સાથે ગુણાકાર કરો. નોર્મલ રીતે ગણવા જાય બહુ લાંબો થાય. આપણે શોર્ટકટ રીતે ગણીએ તો 211 ગુણ્યા 301 રીતે ગણીએ. પેલા આ ગણવાનું. 1 એકા 1. જો બે આંકડા આવી તો વધી ગયા. હવે બીજી ગણવું હોય તો ક્રોસમાં ગુણાકાર. ઓના સાથે ઓનો. 0 ના એકાથી ગુણો 0. 1 એકા 1. જો વધી હોય તો વધી મૂકી દેવાનું. હવે ત્રીજો આંકડો ગણવો હોય આ ક્રોસમાં ગુણાકાર અને 0 સાથે ગણો તો કોઈ થાય ને. 2 એકા 2. 3 એકા 3. ઓનો સરવાળો કેટલો થાય? 2 3 5. આ થઈ ગયો. હવે બીજો ગણવો હોય તો આ ક્રોસમાં ગુણાકાર. 2 0 0 આવે. 3 એકા 3. હવે છેલ્લી સંખ્યા આવી. હવે એનો ઓના સાથે ગુણાકાર. 2 તરી 6. આખી સંખ્યાનો ગુણાકાર કેટલો આવે? 10 સેકન્ડમાં 63,511. નોર્મલ રીતે તમે ગણવા ટ્રાય કરો કેલ્ક્યુલેટરમાં, જવાબ આ જ આવશે. એવી રીતે એક બીજો એક્ઝામ્પલ ગણીએ, પ્રેક્ટિસ કરીએ. 325 ગુણ્યા 532. પહેલા શું કરવાનું? આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર 5 દુ 10. 0 વધી પડી 1. હવે શું કરવાનું? આ બેનો ગુણાકાર. 2 દુ 4. 4 15. હવે સરવાળો મારો. 1 ને 4 5. 0 20. જવાબ કેટલો આવે? 0 મેળવવાનો. વધી કેટલી પડી? 2. હવે બીજો એક કરવાનું થાય. ક્રોસમાં ગુણાકાર કરો. 5 નાથી 5. 3 નાથી 2 અને 2 નાથી 3. પેલા 5 નાથી 5 કરો. 5 5 25. 3 નાથી 2 કરો. 3 દુ 6. 2 તરી 6. 6 6 12. 12 ને 5 17. 17 ને 2 19. વધી પડી 1. 1 ને 2 3. એક ઓગણો મેળવાનો. 9 મેળો. વધી મેળો 3. હવે આ પટી ગયું. નો ગુણાકાર કરવાનો કેવી રીતે હોય? ચોકડીથી. 3 તરી 9 વધુ 10. 9 3 12. વધી પડી 1. 1 ને 1 2. જવાબ કેટલો આવ્યો? 22. 22 નો બગડો. વધી પડી 2. હવે છેલ્લા વધ્યા આની સાથે આ ગુણાકાર. 70 15. 15 ને 2 17. ડાયરેક્ટ મેળવો 17. 17 29 00 જવાબ આવવાનો. આગળના બે એક્ઝામ્પલમાં જોયા. બંને સંખ્યા કો તો 100 થી વધારે હતી, કો તો 100 થી ઓછી હતી. આ સંખ્યા 100 થી ઓછી, આ સંખ્યા 100 થી. એનો ગુણાકાર કઈ રીતે ગણીએ? 94 100 થી કેટલી ઓછી? -6. 104 ને ગણીએ. 100 થી કેટલી વધારે? +6. 94
94 4 ઉમેરો તો 104 માંથી 6 બાદ કરો, બંને એક જ આવે. કેટલું આવે? 94 4 ઉમેરો તો 98. તો આ બંનેનો ગુણાકાર કરે, આ સંખ્યા પ્લસ, આ સંખ્યા માઇનસ, આ સંખ્યા પ્લસ, બેનો ગુણાકાર કરી તો કેવો આવે? માઇનસ 6 ચોક 24. 94 પાસે 2 0 હોય જો, એમાંથી બાદ કરો 24. કેવી રીતના? 98 આપણે 97 ગણવા, હવે આ 100 આયા, આ 100 માંથી 24 બાદ કરો તો 24 બાદ કરો કેટલા આવે? 76. 76 ના 700, જવાબ કેટલો આવે? 9776 જવાબ આવે.